આ મોતી છે ને એ બેકાર મારા ઘરે એમનેમ જ પડ્યા હતા, એટલે મને વિચાર આવ્યું કે ચાલો આનો રીયુઝ કરીએ. એટલે આ ડાયમંડની રિંગ, પછી આ મોટા મોતી છે, નાના મોતી છે, એ બધા મોતી મેં લઈ લીધા છે ને આવી છે ને કડી લાંબી હતી ને એમાંથી મેં થોડી કડી કાપી લીધી છે અને પછી આ દોરા સાથે છે ને અટેચ કરી નાખી છે. પછી પહેલા મેં છે ને નાના મોતી લીધા છે, 2 બ્લેક કલરના નાના મોતી લીધા અને પછી આ ડાયમંડની રિંગ વચ્ચે નાખી દીધી છે. પછી બ્લેક કલરનું મોટું મોતી લીધું છે ને પછી ફરી પાછી ડાયમંડની રિંગ નાખી દીધી છે. અને હું એવી રીતના કરતી ગઈ ને તો પછી છે ને સરસ મજાનું આપણું એક બ્રેસલેટ તૈયાર થઈ ગયું છે. પછી મેં એમાં છે ને ગાંઠ મારી દીધી છે, ગાંઠ એકદમ ફિટ મારવાની જેથી કરીને છે ને આ આપણા જે મોતી છે ને એ કોઈ હલી ના શકે. અને પછી છે ને એક નેકલેસ મારો એમનેમ પડ્યો હતો ને તો એમાંથી આ કડી નીકળી હતી તો મેં સાચવીને રાખી દીધી હતી, તો પછી એ અટેચ કરી દીધી. અને ભાઈ છે ને આપણે કાતરની જરૂર ના પડે કારણ કે દાંત જ આપણા કાતર જેવા છે. અને આપણે સરસ મજાનું બ્રેસલેટ બનાવ્યું અને ભાઈ બનાવ્યું ને એમાં તો મને પરસેવો વળી ગયો તો, કલાક થઈ હતી મારે આ બનાવવામાં. અને પછી જો મેં પહેર્યું છે, કેવું લાગે છે મારા હાથમાં મને કોમેન્ટમાં કહેજો. અને છે